જો મિત્રો આ પવન ઝરકી છે અમારા ગામની. અમારે ઓરડો બનાવેલો છે મંદિરનો. અત્યારે માત્ર દર્શન કરવા બધા લોકો આવે જ છે અહીંયા. આ મંદિર છે. જોઈ શકો છો મિત્ર તમે. દરિયાનો પણ છે ને મિત્રો હું મેકીશ. તો પગી ગયા ફાઇનલી આપણે પગી ગયા છીએ બાબા દાદાના મંદિરે. જો આવું કંઈક મંદિર છે દાદાનું. અહીંયા દર્શન કરવા જવાના છે. હવન છે મિત્રો. ત્યારે મિત્રો એમ કહે છે કે દાદા છે ને દાદા એ મુંબઈની જેલમાંથી બગલો બનીને આવ્યા હતા. સીધા અહીંયા ઉતર્યા હતા. એનું આ મંદિર છે મિત્રો. તમે જો દાદાના દર્શન કોઈ ન કર્યા હોય તો દાદાના દર્શન કરવા આવજો. ગામનું નામ છે ગઢડા. મવાથી 8 કિલોમીટર દૂર, 8-9 થાય છે મિત્રો. છોકરાઓના ફોટા છે મિત્રો. દાદા દે દીકરા દે એના ફોટા માનતાઓ રાખે એ ચડાવે છે અહીંયા. ચાલો ડાયરામાં જવાનું છે આપણે. ડાયરામાં અહીંયા મિત્રો આ શ્રીફળ ચડાવવાનું, ચાલા ઉખાડવાનું ભાલુકું. જોઈ શકો છો આ ડાયરો છે બધાય. મંદિર મિત્રો એકદમ દરિયાની કાંઠે જ આવી ગયેલું છે હાવ. અત્યારે આ દરિયો છે મિત્રો. હાવ પાસે દરિયો આવી ગયો છે. દરિયાનો કાંઠો જ છે મિત્રો. હાવ હું અત્યારે જો દરિયાની ભેખે ઊભો છું. જો અહીંયાથી મંદિર કાંઈ આગું છે. જો હવે મિત્ર હું તમને દાયડમમાં દાદાના દર્શન કરાવું. દાયડમ દાદાના એ પણ હાવ દરિયાની કાંઠે જ છે. તો અહીંયા મિત્રો છે દાયડમ દાદાનું મંદિર. દાયડમ દાદાનું મંદિર છે મિત્રો. એ પણ હાવ દરિયાની કાંઠે જ છે. હાવ નજીક જ છે. તો આવો કંઈક મંદિર બનાવેલું છે.
જોઈ શકો છો મિત્રો તમે આ ધરમ દાદાનો પથ્થર છે એ આ દરિયાની હા હડો કાંઠે જ છે, આમ ગણો તો દરિયામાં જ છે આ પથ્થર. જોઈ શકો છો મિત્રો આ દરિયો.